કડવું 7 રાગ દોહરો બરાબર। વેસંભાએ એણપીર બોલ્યા સુણ જન્મે જયરાય વિસ્તરી તુજને સંભળાવું આદ્ય પરવ મહિમાય। ગાંગેવના 2 બંધુ કુંવારા તેને મળી કોણનાર કાશી દેશમાં કાશી રાજા કુળવંતો અપાર। તે રાજાને 3 પુત્રી અંબે અંબાલિકા નામ અંબિકા ત્રીજી છે પુત્રી બહુરૂપ રૂપની ધામ। કાશી દેશમાં કાશી રાજા બરાબર કુળવંતો અપાર એટલે એનું કુળ બહુ વખણાતું હશે બરાબર। તે રાજાની 3 દીકરી એકનું નામ અંબે બીજાનું નામ અંબાલિકા અને ત્રીજાનું નામ અંબિકા। 3 પછી ખૂબ સારી દેખાતી હશે એમ રૂપની ધામ। તે 3 પુત્રીને ખોળે બેસાડી પૂછી પિતાએ વાત કહો દીકરી તમે 3ને પરણાવો કોની સાથ। એટલે 3 પુત્રીને રાજાએ ખોળામાં બેસાડીને પૂછ્યું કે તમને કોની સાથે પરણાવો। એટલે બોલી 3 કન્યા મન ધારણા કરશું સૌ સત્રી તેડી કરો સ્વયંવર ઈચ્છા વર વરીશું। 3 કન્યા શું બોલી કે મનથી પરણીશું સ્વયંવર રચો। સ્વયંવર એટલે ખબર છે ને પોતે વરની પસંદગી કરવી બરાબર અને પોતે જે ઈચ્છા થાય એને વરીશું। તો રાજાએ તેડ્યા વિશ્વકર્મા રચાવી સરસ સભાય પછી પત્ર લખ્યા દેશા દેશ કુમકુમ છાંટી માય। વિશ્વકર્માને સ્વયંવર રચવા બોલાવ્યો બરાબર અને પછી આખા દેશના રાજાઓને કંકોત્રી લખી। વૈશાખ સુધી પૂર્ણિમાનું લગ્ન લખ્યું ભલી પેર સગળે લખ્યું પણ ન લખ્યો પત્ર ગાંગેવજીને ઘેર। આખા રાજાઓને પત્ર લખ્યો કે વૈશાખ સુધી પૂર્ણિમાનું લગ્ન છે બધા આવી રહેજો પણ ગાંગેવને ઘેર પત્ર ન લખ્યો કારણ કે એ લોકોનું કુટુંબને નાત બહાર કાઢેલું છે બરાબર। અંબિકાએ સાનો પત્ર મોકલ્યો મારવાડમાં એને ઈચ્છા સલને વરવાની તેથી લખ્યું કન્યાય। અંબિકાએ સાનો છૂપો પત્ર લખ્યો મારવાડ દેશમાં બરાબર એને સલ રાજાને પરણવું હતું। એમ સકળ દેશ પત્ર પહોંચ્યા રાજી થયા સૌ ભૂપ ભાગ્ય ફળશે તેને મળશે કન્યાઓ બહુ રૂપ। બધા રાજાઓ ખૂબ ખુશ થયા કે કન્યાઓ બહુ રૂપની અંબાર છે એટલે ભાગ્ય ફળશે તેને કન્યા મળશે। સકળ રાજાઓ 5 દિવસ પહેલા થયા તૈયાર વાજતે ગાજતે કાશી દેશે આવ્યા રાજકુમાર। 5 દિવસ વહેલા તૈયાર થઈને કાશી દેશમાં આવી ગયા। રૂપાળા થઈને આ